સમજી ગયા? એટલે બધા મગજમાં નાખી દેજો કે એટલામાં અહીંયા અમે બોલાવીશું, વાત કરીને સમજાઈને પૂરું થઈ જશે, એવું નહીં બને. એમાં પિક્ચર પૂરું કરી નાખશું. અહીં ઇન્સ્ટ્રક્ટરો સાથેની એક મીટિંગ કરી છે, એ આખો કોન્સેપ્ટ શું છે તમારો? છેલ્લા થોડાક એવા બનાવો અમારા ધ્યાનમાં આવેલા હતા કે જીમ ઇન્સ્ટ્રક્ટરો જે છે એ જે યુવતીઓ આવતી હોય છે અથવા તો મહિલાઓ આવતી હોય છે તો એની સાથે ગરોબો કેળવતા હોય છે અને પોતે એમના એકદમ ચુસ્ત શરીર હોવાને કારણે મહિલાઓને પોતાના પ્રત્યે આકર્ષતા હોય છે. ઘણી વખત નાના મોટા મેસેજીસ કરતા હોય છે અને આ રીતે ફોસલાવવાની કોશિશ કરતા હોય છે. તો અમે એ લોકોને આજે એના સંચાલકોને બોલાવીને ક્લિયર કટ મેસેજ આપ્યો છે કે ભાઈ તમે જેને પણ ટ્રેનર રાખો એનું પહેલાં સ્કેનિંગ કરો, એના કેરેક્ટરનું સ્કેનિંગ કરો, એને કોઈ પણ અગાઉ આવું કંઈ કરેલું છે કેમ એ તપાસ કર્યા પછી જ એને રાખો ને અન્યથા તમારા જીમને પણ સીલ મરાવવામાં આવશે અને સંચાલકો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, સૌથી પહેલાં તો જ્યારે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો એસઓજીએ હવે હાલમાં હાથ પર ઝડપ્યો છે, તો ત્યારે જીમથી જ શરૂઆત કરવાનું રીઝન શું હતું? અમુક જે બનાવો ધ્યાનમાં આવે તો અમારા માનનીય કમિશનર અનુપમસિંહ ગેહલોત સરે આ બાબતે અમને સૂચના આપેલી હતી કે આવું તમે તમામને સૂચના એક વખત બોલાવીને આપો અને ત્યારબાદ એ લોકો પર ક્લોઝ વોચ રાખો અને એ લોકોને જે સીસીટીવી છે જેની અંદર અવાજ પણ આવે વોઇસવાળા સીસીટીવી નાખવાનું સૂચના કરો. તો આ તમામ જે પ્રવૃત્તિ છે અમે એ લોકો પાસે કરાવશું. સાથે જ જીમ સિવાય બીજા એવા કયા વિસ્તારો છે કે જ્યાં આવી કોઈ ઘટના થઈ શકે અને એની તકેદારી આપણે સૌ કોઈએ રાખવી જોઈએ? અત્યારે તો જે જીમ બાબતનું અમને ધ્યાનમાં આવેલું હતું એની મિટિંગ કરી છે. તદુપરાંત કોઈ પણ મહિલા નાના મોટા કોઈ નોકરી કરતા હોય, કોઈ પ્રાઇવેટ સ્થળોએ કામકાજ કરતા હોય અને આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય અને અમારા ધ્યાનમાં આવશે તો એમાં પણ અમે કાર્યવાહી કરીશું. સુરત શહેરના ટોટલ કેટલા જીમ ઇન્સ્ટ્રક્ટરોને બોલાવવામાં આવ્યા હતા? એ કયા પ્રકારની મિટિંગ રહી હતી? 100 થી વધારે જીમ ઇન્સ્ટ્રક્ટરો આવ્યા હતા અને મિટિંગ જે છે એ લોકોને ક્લિયર કટ મેસેજ આપેલો છે, લાઉડ એન્ડ ક્લિયર, કે ભાઈ તમે જે છે જે જીમ ઇન્સ્ટ્રક્ટરો રાખો છો એનું સ્કેનિંગ કરો, પછી જેને રાખો એને સૂચના આપો કે આવો કોઈ પણ મેસેજની આપલે નહીં થવી જોઈએ. તમારું કામ છે કે તમારે ટ્રેનિંગ આપવી જીમની, એ જ કામ કરવાનું. એ સિવાયનું કોઈ પણ કામકાજ જો તમે કરશો તો અમે તમને છોડીશું નહીં.